બાવળાના ભાયલા પાસે શ્રી મામાદેવ તપોભૂમિ તીર્થધામ ખાતે વૈશાખ સુદ બીજ પર્વની ભવ્ય ઉજવણી સંપન્ન. જગતગુરુ વીરભદ્ર નંદગીરી મહારાજાના દિવ્ય સાનિધ્ય સનાતન ધર્મના પ્રચાર અને યુવા જાગૃતિનો વિશેષ સંદેશ. બાવળા શ્રી મામાદેવ તપોભૂમિ તીર્થધામ બાવળા ખાતે પવિત્ર વૈશાખ સુદ બીજના પાવન પર્વે મામા સાહેબની બીજની આધ્યાત્મિક અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અખંડ સનાતન ભારતના પરમ પૂજ્ય શ્રી 1008 જગતગુરુ વીરભદ્ર નંદીગીરી મહારાજના દિવ્ય સાનિધ્યમાં યોજાયેલા મહોત્સવમાં ભક્તોએ ભક્તિભાવપૂર્વક જોડાઈને ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અંશો વૈદિક હવન અને પૂજન, સનાતન ધર્મના વ્યાપક પ્રચાર પ્રસાર અને યુવા પેઢીને સદમાર્ગે પ્રેરિત કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે મહાદેવ અને મામાદેવનું વૈદિક વિધિ વિધાનથી હવન કરવામાં આવ્યું હતું. મંગલમય શરૂઆત. આ પવિત્ર યજ્ઞ કાર્યનો પ્રારંભ સર્વેશ્વર મહાદેવના પવિત્ર શિવલિંગના શ્રદ્ધાભાવપૂર્વક પૂજન અને અર્ચન દ્વારા કરવામાં આવ્યો હતો. આધ્યાત્મિક અનુભૂતિ. સમગ્ર તીર્થધામનું વાતાવરણ શિવમય અને ભક્તિમય બની ગયું હતું, જ્યાં ઉપસ્થિત સર્વ ભક્તોએ ગહન આધ્યાત્મિક શાંતિ અને દિવ્ય આશીર્વાદની અનુભૂતિ કરી હતી. અન્ય આશ્રમોમાં સનાતન ધર્મ અને યુવા જાગૃતિના કાર્યો. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ નીલગિરી પર્વતના પીઠાધીશ્વર તરીકે બિરાજમાન પૂજ્ય મામા સરકાર દ્વારા માત્ર બાવળા જ નહીં, પરંતુ તેમના માર્ગદર્શન હેઠળ ચાલતા અન્ય પીઠ અને આશ્રમોમાં પણ યુવા વર્ગમાં ધાર્મિક જાગૃતિ લાવવાના ભગીરથ કાર્યો અવિરતપણે થઈ રહ્યા છે. સનાતન ધર્મના પ્રચાર માટે સક્રિય તેમના અન્ય પ્રમુખ તીર્થધામો જે કે શ્રી નીલગિરી પર્વત, શ્રી વીરભદ્રેશ્વર મહાદેવ લિંગમ, શ્રી અઘોર વીરભદ્રેશ્વર તીર્થધામ. આ તમામ સ્થાનો પરથી યુવાઓને ભારત સંસ્કૃતિ, સનાતન ધર્મ અને આધ્યાત્મિકતા સાથે જોડવા માટે સતત પ્રેરણા પૂરી પાડવામાં આવી રહી છે. વૈશાખ સુદ બીજની આ ઉજવણીને સમાજમાં ધર્મ અને આસ્થાની જ્યોતિને વધુ પ્રજ્વલિત કરી છે. અહેવાલ કમલેશ ડાભી, ડીજી ન્યૂઝ, ભાયલા, અમદાવાદ.